જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આની પહેલાના વ્લોગમાં આપણે ભાવનગરથી જુનાગઢ પહોંચી ગયા હતા અને જો તમે એ વ્લોગ ન જોયો હોય તો જલ્દીથી જાઓ ચેનલ ઉપર અને એમાં વ્લોગ હશે કે રોડ ટ્રીપ ભાવનગર ટુ જુનાગઢ. તો જલ્દી એ વ્લોગ તમે જોઈ નાખો અને પછી જ આ વ્લોગ જોજો, કારણ કે એ વ્લોગ તમે નહીં જોયો હોય તો તમને આ વ્લોગ જોવાની એટલી બધી મજા આવશે નહીં. તો જલ્દીથી જાઓ ચેનલ ઉપર અને એ વ્લોગ જોઈ નાખો. આ વ્લોગમાં આપણે હવે સ્ટાર્ટ કરશું ગિરનાર ચડવાનું, અને જો તમે આ વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેશો તો તે તમને એકદમ મસ્ત મજા આવશે, કારણ કે જે ત્યાં સીન છે, વ્યૂ છે, એ હું તમને બહુ મસ્ત સરસ મજાનું બધું બતાવીશ. તો ચાલો હવે વ્લોગ સ્ટાર્ટ કરીએ. હજી તો 1500 પગથિયા અમે ચડ્યા છીએ, તો આપણે તો થાકી ગયા છે, આપણું કામ નહીં ભાઈ આ બધું. તો છે ગુજરાતની જે સૌથી ઉપરની ટોચની જગ્યા છે, જે ગુજરાતમાં સૌથી ઊંચી જગ્યા કહેવાય, ત્યાં આવી ગયા છીએ આપણે. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ તૈયાર થઈને બધા નાસ્તો કરીને આવી ગયા છે ગિરનાર ચડવા માટે. અને અત્યારે 6 વાગે અમે ચાલુ કર્યું છે ગિરનાર ચડવાનું, અને આ બધા મિત્રો રેડી થઈ ગયા છે આપણા. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણો ફેન છે એ મારો વેઇટ કરતો હતો, તો આપણે એને હેલો કરી દીધું છે અને હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ ધીમે ધીમે મસ્ત મજાનો ગિરનાર ચડવાનું. તો તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે હજી 1000 પગથિયા માંડ ચડ્યા છીએ, ત્યાં તે વ્યૂ એકદમ મસ્ત મજાનો આવે છે. ચાલો હવે આગળ જઈને મળીએ. કેટલા પગથિયા થયા? હજી તો 1500 પગથિયા થયા છે. હજી તો 1500 પગથિયા અમે ચડ્યા છીએ, તો આપણે તો થાકી ગયા છે, આપણું કામ નહીં ભાઈ આ બધું. તો આપણે ન ચાલીએ કે આપણે તો સીધું રોપ એમાં જવાય અને દર્શન કરીને જૂની સીડીથી પાછું વહી આવે. તમને શું લાગ્યું એવું બોલીશ એમ? હવે ના હજી તો ચાલુ કર્યું છે, હજી તમે લાસ્ટ સુધી સાથ કર્યો, તમને ખબર પડે કેવી મજા આવે છે. તો હવે અમે જોરદાર એનર્જી માટે લીંબુ શરબત પીએ છીએ. તો ચાલો અમે ફટાફટ લીંબુ શરબત પી લઈએ. ત્યાં સુધીમાં તમે વિડીયો લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અમે લોકો આગળ આવી ગયા છીએ અહીંયા થોડુંક અંબાજીથી, અને અહીંયા એક પોઈન્ટ જ છે એવો કે જ્યાં બધા લોકો નાસ્તો કરે છે અને મસ્ત મળે છે નાસ્તો બી. અને અમે લોકોએ અત્યારે મગાવી લીધું છે. તો ચાલો અમે ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. બહુ ઠંડી છે, હજી વરસાદ ન થયો તો એટલી બધી ઠંડી લાગે. પવન જ જબરો છે એકદમ.
આટલું સરસ મજાનું લોકેશન હોય તો રીલ્સ તો શૂટિંગ કરવી જ પડે ને. અને હા, હજી તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો આ છે મારી ઇન્સ્ટા આઈડી, જલ્દીથી જાઓ અને ફોલો કરી દો. હા, આજુબાજુ કઈ બતાતો જ નથી. તો જો મિત્રો, મારે આગળ એક ભાઈ છે ને, સેલ્યુટ તો એમને દેવું જોઈએ. અને જો એ ભાઈ એટલો બધો સામાન લઈને હેઠ આવ્યા છે ઉપર, હજી આગળ જાય જ છે. સેલ્યુટ છે ભાઈ, સેલ્યુટ. અત્યારે આપણે આવી ગયા છે ગુજરાતની જે સૌથી ઉપરની ટોચની જગ્યા છે, જે ગુજરાતમાં સૌથી ઊંચી જગ્યા કહેવાય, ત્યાં આવી ગયા છીએ આપણે. અને ત્યાંથી તમને વ્યૂ દેખાડું, તમને જો. ચોમાસાનું વાતાવરણ એવું છે એટલે બધું આમ વાદળ એવું નહીં બતાય, પણ આવો વ્યૂ તો બહુ મસ્ત જ છે. તો ભી એકદમ ચકાચક. ચાલો હવે આગળ જઈને મળીએ. અમે જે ફાઇનલ ડેસ્ટિનેશન છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. અને આ પ્રોબ્લેમ એ છે કે આપણે ઓલરેડી થાકીને આવ્યા હોય નીચેથી, અને એની સીડી છે એકદમ સીધી જ છે, સ્ટ્રેટ. એટલે વધારે થાકો, એટલે સૌથી અઘરી સીડી કહી શકો આને. તો ચાલો મિત્રો, હવે આપણે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી એ ત્રણેયનું એક સ્વરૂપ થાય, એટલે કે ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને આપણે ફરીથી નીકળી ગયા છીએ નીચે જવા માટે. અને ત્યાં ફોટોગ્રાફી ને એવું કરવાની મનાઈ હતી. જોયું આપણે કરીએ તો પછી આપણો ફોન જપ્ત થઈ જાય, અને આપણો ફોન જપ્ત થઈ જાય તો આપણો વ્લોગ બંધ થઈ જાય. એટલે આપણે ખોટું નહીં કરવાનું ઓલું, અને રૂલ્સ પાલન કરવાના. તો ચાલો મિત્રો, હવે આપણે ગિરનાર ટ્રીપ છે એમનો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. એટલે તમે એક કામ કરો, તમે ફટાફટ જાઓ મારા ચેનલ ઉપર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જલ્દીથી જલ્દી જાઓ અને પાર્ટ 2નો વેઇટ કરો. અને પાર્ટ 2 આવી ગયો હોય તો ફટાફટ જઈને પાર્ટ 2 બી તમે જોઈ નાખો. અને પછી ફાઇનલમાં મને કમેન્ટમાં કહો કે તમને કેવો લાગ્યો વ્લોગ અને જોવાની મજા આવી કે નહીં. તો ચાલો હવે જઈએ નીચે. અને હા, આ જેટલી મજા પહેલાં વ્લોગમાં આવી એનાથી વધારે મજા અમે નીચે ઉતરશું ત્યારે આવશે. એટલે તમે પાર્ટ 2 જોવા જરૂર આવજો. તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા મિત્રો, જેટલી મજા ફર્સ્ટ પાર્ટમાં આવી છે એનાથી ડબલ મજા સેકન્ડ પાર્ટમાં આવશે. કારણ કે આપણે નીચે જવાનું છે, જૂની સીડી છે ત્યાંથી જવાનું છે, જ્યાંના સીન ને વ્યૂ આનાથી બી બહુ સરસ છે.